હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. મિત્રો, આ પાઠની અંદર આપણે અત્યાર સુધી જે ભણ્યા તેનું એક રિવિઝન કરીને આજે છેલ્લો ટોપિક છે તેની ચર્ચા કરવાના છીએ કે જેમાં ગ્રાહક તરીકે તમે જ્યારે દરેક સાવચેતી રાખવા છતાં છેતરાયા છો અથવા તો તમારી સાથે છેતરપિંડી છે તે કરવામાં આવેલી છે તેવા સમયે તમે શું કરી શકો, કેવી રીતે ફરિયાદ કરી શકો અને કોને ફરિયાદ કરી શકો, બરાબર છે? તેના વિશેની ચર્ચા તો આપણે ઘણી ખરી છે તે કરી છે અને બાકીની ચર્ચા છે તે કરીને સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની ચર્ચા કરીને આ પાઠ પૂર્ણ કરશું. મિત્રો, બોર્ડના ટાઈમ ટેબલ મુજબ આ પાઠમાંથી છે તે 4 માર્ક્સનું પૂછાય છે, પરંતુ અન્ય પાઠ છે તે કેન્સલ કરેલા છે એટલે હવે આ પાઠનું વેઇટેજ છે તે વધી જાય તેવી શક્યતા પણ રહેલી છે. સાથે જ ખૂબ જ વ્યવહારુ પાઠ છે. તમને જ્યાં એવું લાગે કે મને મુદ્દાસર જવાબ યાદ નથી છતાં પણ પ્રશ્ન છે તે સાવ બ્લેન્ક ન છોડવું, તમને જે યાદ હોય તે પ્રમાણે તમારે પ્રશ્નનો જવાબ છે તે લખવાનો છે. બીજું, મુદ્દાસર જવાબ યાદ રહે તો એ પ્રમાણે જ યાદ રાખવાનું છે. આંકડાકીય માહિતી હંમેશા સાચી છે તે હોવી જોઈએ અને ખૂબ જ સરળ પાઠ છે, તમને યાદ રહી જાય તે પ્રકારની જ માહિતી છે તે આપવામાં આવેલી છે. સૌથી પહેલાં છે તે આપણે ભાવવૃદ્ધિના કારણો છે તે જોયા હતા, પરંતુ એના પહેલાં આપણે પ્રસ્તાવનાનો પ્રશ્ન એક જોયો હતો કે ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે, તે સમજાવો. તો સામાન્ય રીતે ભાવો વધતા ઉત્પાદકોનો નફો વધે છે અને નફારૂપી અણધાર્ય લાભથી તેઓ નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે. ઉત્પાદકો અને વેપારીની આવક વધતા તેઓ કામદારોના વેતનમાં વધારો કરે છે. આમ સ્થિર ભાવ વધારો વિકાસને પોષક બને છે. જ્યારે વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે ત્યારે ફુગાવાજન્ય ભાવ વધારો સર્જાય છે અને ફુગાવાજન્ય ભાવ વધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ છે. ભાવવૃદ્ધિના કારણોમાં આપણે સૌથી પહેલું જોયું હતું નાણાંના પુરવઠામાં વધારો. દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે ત્યારે લોકોની આવક વધતા તેમની ખરીદ શક્તિ વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે, પરંતુ આ સમયે પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી. સરકારના યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચમાં વધારો થતાં ખાદ્ય પુરવણીની દ્વારા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે અને માંગના પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. પરિણામે ભાવવૃદ્ધિ થાય છે. બીજું કારણ છે વસ્તી વૃદ્ધિ. ભારતમાં થતા ઝડપી વસ્તી વધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતા ભાવવૃદ્ધિ થાય છે. નિકાસમાં વધારો. વિદેશની બજારોમાં દેશના ઉત્પાદનોની માંગમાં વધારો થતાં સરકાર તેની નિકાસમાં પ્રોત્સાહક પગલાં ભરે છે. પરિણામે નિકાસની ચીજવસ્તુઓમાં અછત સર્જાય છે અને તેના લીધે દેશમાં છે તે નિકાસ થયેલી ચીજવસ્તુઓની કિંમત છે તે વધે છે. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. ચીજવસ્તુઓ કાચા માલનો કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન વધે છે, જેનાથી ચીજવસ્તુઓની કિંમતો વધે છે. કાળું નાણું. હિસાબી ચોપડે નહીં નોંધાયેલી, જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવા બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે, પરિણામે ભાવ વધારો થાય છે. કાળું નાણું ધરાવતી વ્યક્તિને આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંની વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. સરકાર દ્વારા ભાવ વધારો. તો સરકાર વહીવટી આદેશો બહાર પાડી પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગેસ, કોલસો, લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતરો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવો વધારે છે. કુદરતી અને માનવીય પરિબળો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલો, તાળાબંધી, ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંતિ જેવા કારણોસર ઉત્પાદનો ઘટે છે અને તેની અછત સર્જાય છે. અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્ચિતતાઓ હોવાને લીધે
અવારનવાર અછતની પરિસ્થિતિમાં ઊંચી કિંમતનો લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરે છે અને ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધતા તેની અઢળક વધવાના છે તેવી અઢળક અફવા ફેલાવે કે આગાહીના લીધે ભવિષ્યમાં આ વસ્તુઓના ભાવ વધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો કે વેપારીઓએ વસ્તુઓની સંગ્રહખોરી કરી કૃત્રિમ રીતે અછત સર્જે છે. આમ સંગ્રહખોરી કે નફાખોરી છે તે પણ ભાવ વધારાનું એક કારણ ગણી શકાય. ભાવ નિયંત્રણ શું કામ જરૂરી છે તે મુદ્દો આપણે ભણ્યા હતા. તો ભાવ વધારાને લીધે સરકારનો ખર્ચ વધે છે, તેથી તેને પુરવણીનો આશરો લેવો પડે છે. પરિણામે નાણાંનો પુરવઠો વધતા ભાવવૃદ્ધિ સર્જાય છે. ભાવ વધારાને લીધે મોંઘી વસ્તુઓ દેશમાં મોંઘી બનતા તેમનું વેચાણ વધે છે, જેથી નિકાસ ઘટે છે અને દેશમાં બનતી ચીજવસ્તુઓ વિદેશી વસ્તુઓ કરતાં સસ્તી હોય તો તેની આયાત વધે છે. ભાવ વધારાને કારણે ઉત્પાદકો અને વિક્રેતાઓ વગેરે નફામાં ખૂબ વધારો થતાં આવકો ઝડપથી વધે છે. દેશમાં વિદેશી મૂડીરોકાણ વધે છે અને ભાવ વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન કથળતા તેઓ નીતિમત્તાના ધોરણો નેવે મૂકીને ચોરી, લૂંટફાટ, હત્યા, દેહ વ્યાપાર, ભ્રષ્ટાચાર, દાણચોરી, કાળાબજાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે અને આ કારણોસર ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થાય છે. ભાવ નિયંત્રણના લેવાના ઉપાયો જોયા હતા આપણે, જેમાં સૌથી પહેલો ઉપાય છે નાણાકીય પગલાં. જે ભાવ વધારાના કારણો છે ને તે જ ઉપાયો અહીં વિરુદ્ધમાં આપેલા છે કે નાણાકીય પગલાં. વા શું હતું? નાણાંના પુરવઠામાં વધારો હતો. અહીંયા નાણાકીય પગલાં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય પુરવઠો ઘટાડે છે, તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે. આરબીઆઈ બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર વધારે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા મૂડીરોકાણ ઘટે છે. વ્યાપારી બેંકો પણ ધિરાણ દર વધારતા ધિરાણનું પ્રમાણ ઘટાડે છે. રાજકોષીય પગલાં. સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાદ્યમાં ઘટાડો કરવા સબસિડીમાં ઘટાડો જાહેર કરે છે. લોનના પ્રમાણમાં ઘટાડો કરીને વ્યાજબી ચૂકવણીનો ઘટાડો, વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો જેવા પગલાં ભરે છે. સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે છે. જાહેર ઋણની નીતિ અનુસાર ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ જાહેર કરીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે. મૂડીરોકાણ પર અંકુશ. બિનજરૂરી અને ભાવ નિયમન અને માપબંધી. સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા લોકો, બીપીએલ કાર્ડ ધારકો જે હોય છે તે ને આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્યતેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ સસ્તા અનાજની કે વ્યાજબી ભાવની દુકાનો એફબીએસએસ ખોલવામાં આવે છે. ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી અને કાળા બજાર કરી મન ફાવે તેવા ભાવ વધારો કરે છે, તેના પર જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ અંકુશ લાવે છે. ભાવ નિર્ધારણ તંત્ર. સંગ્રહખોરી અટકાવવા આવશ્યક વસ્તુઓના ભાવોને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને તે માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજવસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે. આ ધારા મુજબ વેપારીઓ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાના સ્ટોક પત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે. સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે ત્યારે સરકાર પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ સોશિયલ એક્ટિવિટી એક્ટ કાયદાનો ઉપયોગ કરીને વેપારીઓની અટકાયત કરે છે. અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનું જીવન રક્ષક દવાઓ વગેરેનો ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા નિશ્ચિત કરેલા છે.
ભાવ નિર્ધારણ તંત્રમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. એવો પ્રશ્ન પણ તમને પૂછાય છે. તો ભાવ વધારાને અંકુશ રાખવાના એક વ્યૂહાત્મક પગલાં તરીકે ઈસવીસન 1977થી જાહેર વિતરણ પ્રણાલી PDS અમલમાં આવી છે. સમાજના નિમ્ન આવક ધરાવતા વર્ગ, ગરીબી રેખાની જે જીવતા કુટુંબો, BPL બિલો પોવર્ટી લાઇન હેઠળ જીવતા કુટુંબો તેમજ આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે પૂરી પાડવામાં આવે છે. વસ્તુઓ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વેચાતી વસ્તુઓની કિંમતનો તફાવત સબસિડી રૂપે સરકાર ચૂકવે છે. ઉત્પાદક અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળા બજાર કરી મન ફાવે તેમ ભાવ વધારો કરે તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે. ત્યાર પછી આપણો બીજો મહત્વનો મુદ્દો હતો ગ્રાહક. ગ્રાહક કોને કહેવાય અને ગ્રાહક જાગૃતિ ઝુંબેશના મુખ્ય ઉદ્દેશ્યો જણાવો તેવો પ્રશ્ન તમને પૂછાય. તો ગ્રાહક એટલે ખરીદનાર. કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય. ગ્રાહકોનું શોષણ કેવી રીતે થાય છે બજારમાં? તો ઓછું તોલમાં. તમે બજારમાં વસ્તુ ખરીદવા માટે જાઓ છો ને તમારું શોષણ કયા કયા પ્રકારે થાય છે? તો સૌથી પહેલું તેનું કારણ છે ગ્રાહક શોષણનું ઓછું તોલમાપ, કે ગ્રાહકને છે તે ચીજવસ્તુઓનું તોલમાપ ઓછું, ચીજવસ્તુઓની પૂરી કિંમત ચૂકવ્યા પછી પણ વેપારી તોલમાપના વજનના ત્રાજવા કે યંત્ર સાથે ચેડા કરીને ઓછા વજનના પેકિંગ પર લખ્યું હોય તેના કરતાં ઓછા માપમાં ચીજવસ્તુ આપે છે. હલકી ગુણવત્તાવાળો માલ કે સેવા. હલકી ગુણવત્તાવાળો ભેળસેળ કે નકલી માલ વગેરે તેમજ અંતિમ તિથિ એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી સેવાઓ, સૌંદર્ય પ્રસાધનો, અન્ય વપરાશી ચીજવસ્તુઓનું વેચાણ કરીને ગ્રાહકનું શોષણ કરે છે. વધુ કિંમત. ચીજવસ્તુ પર છાપેલી કિંમત કે વ્યાજબી કિંમત કરતાં વધારે કિંમત કે ભાવ લઈને ગ્રાહક વેપારીનું શોષણ કરે છે. આરોગ્યને હાનિકારક વસ્તુઓ. વ્યાજબી નફા કરતાં વધુ નફો મેળવવાની લાલચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને વેપારી ગ્રાહકને નુકસાન પહોંચાડે છે. વેચાણ પછીની અસંતોષકારક સેવા. મોટર કાર, સ્કૂટર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, AC, TV, ફ્રીજ, ટ્રેક્ટર જેવી મોંઘી વસ્તુઓ જે વર્ષો સુધી ચાલે એવી વસ્તુઓના વેચાણ પછીની સેવાઓ ગ્રાહકને ક્યારેક સંતોષકારક પૂરી પાડવામાં આવતી નથી અને આ પ્રકારે ગ્રાહકનું શોષણ થતું હોય છે. આર્થિક નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં. કેટલીક વાર લખાણ નિયત પ્રમાણે નિર્ધારિત શરતો કે ધારાધોરણો મુજબ ચીજવસ્તુઓ કે સેવાઓ પૂરી નહીં પાડીને ગ્રાહકનું શોષણ કરવામાં આવે છે. ત્યાર પછી સેવા ક્ષેત્રે ઉણપ. કોર્પોરેશન, પંચાયતો, ST, ટ્રાવેલ્સ કંપની, રેલવે, વીજળી કંપની, બેંક, વીમા કંપની, ગેસ સપ્લાયર, ટેલિફોન કંપની, ડૉક્ટર વગેરે ખામીયુક્ત સગવડો અને સેવાઓ પૂરી પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે. ગ્રાહક સાથે દુર્વ્યવહાર અને અનાવશ્યક શરતો. કેટલીક વાર ઉત્પાદકો કે વિક્રેતાઓ ગ્રાહક સાથે એવો દુર્વ્યવહાર કરે છે કે જેથી ગ્રાહકોનું અપમાન કે માનહાનિ થાય છે. પસંદગીમાં છેતરામણી. ઘણી વખત ચીજવસ્તુઓ છે તેમાં આકર્ષક લોભામણી જાહેરાતો છે તે આપીને તેવી ગ્રાહક છે તે ચીજવસ્તુઓની પસંદગી કરી લેતો હોય છે અને તેના દ્વારા પણ ગ્રાહકનું શોષણ થતું હોય છે. જાનનું જોખમ ભરેલા ઉપકરણો. કેટલીક વિદ્યુત ઇલેક્ટ્રોનિક ઉપકરણોની બનાવટમાં સુરક્ષાની પૂરતી કાળજી લીધા વિના હલકી કક્ષાની અને બનાવટી સામગ્રી વાપરવામાં આવે છે જે ગ્રાહક માટે જાનનું જોખમ ઊભું કરે છે. અને છેલ્લું છે કૃત્રિમ અછત. કેટલીક વખત વેપારી કે ઉત્પાદકો નફો મેળવવાની લાલચે વસ્તુઓની સંગ્રહખોરી કરીને તે વસ્તુઓની બજારમાં કૃત્રિમ અછત ઊભી કરે છે અને એ પછી તે ઊંચા ભાવે એ વસ્તુઓ વેચીને ગ્રાહકનું શોષણ કરે છે. ગ્રાહક શોષણ માટેના કારણો જણાવો કે ગ્રાહક શોષણ છે તે અટકાવવા માટે કયા કયા કારણોસર ગ્રાહકોનું શોષણ છે તે
થઈ રહ્યું છે. તો ગ્રાહક પોતે જ જવાબદાર છે. મોટાભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. બીજું, મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક વિક્રેતા કોઈ ચીજવસ્તુ કે સેવા પોતે ગમે તેટલા જથ્થામાં ઉત્પાદક કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આ પરિસ્થિતિમાં ચીજવસ્તુની ખરીદી કરતી વખતે વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીતો, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વોરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં નથી આવતી. મર્યાદિત પુરવઠો. બજારમાં જે ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદવામાં આવે છે તેનો જથ્થો છે તે ઓછો હોય છે અને તેના લીધે ગ્રાહકનું શોષણ થાય છે. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ગ્રાહક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં અધિકાર ધરાવતો હોય તેવી વસ્તુની કિંમત, ગુણવત્તા, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડા થવાની સંભાવના વધી જાય છે. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્ન જણાવો. કે ગ્રાહકોના હકો અને ગ્રાહકના હિતો માટે જે પ્રયત્ન થયેલા છે તે પ્રયત્ન છે તે આપણે જોઈએ. ભારતમાં ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે સૌપ્રથમ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ થયેલો છે. 15 માર્ચ 1992ના રોજ અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિના કેનેડીએ યુએસની સંસદમાં ગ્રાહકોના 4 અધિકારોની જાહેરાત કરી. 15મી માર્ચ 1983ના રોજ કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. તેથી વિશ્વમાં દર વર્ષે 15 માર્ચના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. એ પછી સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સે 16 એપ્રિલ 1985ની સામાન્ય સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારો ઘોષિત કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સે કરેલી ભલામણ મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો અને 24 ડિસેમ્બર 1986ના રોજ રાષ્ટ્રપ્રમુખની સહી થતાં તે અમલમાં આવ્યો. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. 1986 ભારતમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકની વ્યાખ્યા. તો માલના સંદર્ભમાં ગ્રાહક એટલે જે અવેજ માટે ચૂકવણી કરવામાં આવી હોય અથવા તો ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવેલ હોય તે અવેજ પેટે વિલંબિત ચૂકવણી કે અન્ય કોઈ પ્રકારનો માલ ખરીદનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય. સેવાના સંદર્ભમાં જે અવેજ માટે ચૂકવણી કરવામાં આવી હોય અથવા તો ચૂકવણી કરવા માટે અવેજ આપવામાં આવ્યું હોય, વચન આપવામાં આવ્યું હોય અથવા આંશિક ચૂકવણી કરવામાં આવી હોય અને બાકીની ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવ્યું હોય એવા અવેજ પેટે સેવાઓ ભાડેથી ખરીદનાર વ્યક્તિ પણ ગ્રાહક કહેવાય છે. ગ્રાહકોની ફરજો. એ પહેલાં આપણે ગ્રાહકોના અધિકારો પણ જોયા હતા, જેમાં સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર, જે તમે બધા જાણો છો કે તમને કયા કયા અધિકારો મળેલા છે. હવે જોઈએ ગ્રાહકોની ફરજો. કે ગ્રાહકની કઈ કઈ ફરજ રહેલી છે. તો કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા અને વેચાણ પછીની સેવા, ગેરંટી, વોરંટી તપાસી લેવા જોઈએ. બીજું, કોઈપણ ચીજવસ્તુ ખરીદી અંગેના નિર્ણયો લેતા પહેલાં વસ્તુની સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેના વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા ગ્રાહકે પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેવો ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. ગ્રાહકે વસ્તુ ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ, નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોએ બિનરાજકીય સ્વૈચ્છિક સુરક્ષા મંડળો રચવા જોઈએ. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીએ મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત આવશ્યક કરવી જોઈએ. ગ્રાહકોએ મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેની કિંમત ઉપર પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકોનું નામ, સરનામું વગેરે જોઈને તપાસ
કરી લેવી જોઈએ. ભળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ અંગે શંકા જન્મે તો તે માટે ગ્રાહકે તરત જ ધ્યાન દોરવું જોઈએ. ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખી કે સેલ માંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. ગ્રાહકે તોલમાપના કે અન્ય દરેક પ્રકારના સાચા પ્રમાણિત સાધનોથી જ ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ગેસ સિલિન્ડરનું સીલ તપાસવું, રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 0 મીટર રીડિંગ જોઈને જ લેવું. વીજળી, ટેલિફોન, વીમો, બેંક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દફતરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી. ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશો, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. ગ્રાહક અદાલતોની ચર્ચા કરો અથવા તો ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો વિશે ટૂંકમાં માહિતી આપો. તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી છે. રાષ્ટ્રીય સ્તરે સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અનુસાર કેન્દ્રીય સુરક્ષા કાઉન્સિલ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમની, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશનની રચના કરી છે. જિલ્લા ફોરમ, જિલ્લા મંચ તે દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે. તેમાં નિર્ધારિત ફી સાથે 20 લાખની રકમ સુધીની દાવા થઈ શકે છે. રાજ્ય કમિશન ફોરમ આજે દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. તેમાં નિર્ધારિત ફી સાથે 20 લાખથી 1 કરોડ સુધીની રકમના દાવા થઈ શકે છે. દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે. રાષ્ટ્રીય કમિશન તે ગ્રાહક સુરક્ષા કાયદાની મોટી અદાલત છે. તે દિલ્હીમાં આવેલી છે. તે અદાલતમાં 5 સભ્યોની એક બેન્ચ હોય છે. તેમાં નિર્ધારિત ફી સાથે 1 કરોડથી વધુ રકમના વળતર માટેની અરજી થઈ શકે છે અને દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે. રાષ્ટ્રીય કમિશનરથી નારાજ થયેલા વ્યક્તિ પક્ષકાર નિર્ધારિત શરતોના ચુકાદાથી હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. એટલે છેલ્લે તમે ક્યાં જઈ શકો છો? સુપ્રીમ કોર્ટમાં. આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતને કરેલા હુકમોનું પાલન ન કરનારને સજા અથવા તો દંડ બંને શિક્ષા થઈ શકે છે. ગ્રાહક સુરક્ષા મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. જે આપણે જોયું હતું કે ગ્રાહકમાં જાગૃતિ લાવવા અને પ્રોત્સાહન આપવા તેમજ સુરક્ષા અંગેની નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરવા સરકાર માન્ય તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો સ્થાપવામાં આવ્યા છે. તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈ વખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટે સરકારને સૂચનો કરે છે. તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો, પરિસંવાદો યોજે છે. તેમાં ગ્રાહકોના અધિકારો અને ફરજો અને શોષણમાંથી બચાવવાની કાયદાકીય જોગવાઈઓ પર વગેરે વિષયો પર તે ગ્રાહકને માર્ગદર્શન આપે છે. તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા સામયિકો પ્રકાશિત કરે છે. ગ્રાહક માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો કે જે સંસ્થાઓ જુદા જુદા માર્કા આપે છે. તો ઉત્પાદકોની ગુણવત્તાની ચકાસણી માટે ભારત સરકારે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થા સ્થાપી, જે હવે BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટના નામે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નામે ઓળખાય છે. મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વન પેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત પેદાશો પર આધારિત ઉત્પાદનો પર એગમાર્ક લગાવવામાં આવે છે. આ કાયદા સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારતના સરકારના કૃષિ મંત્રાલય હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ DMI
કરે છે. સોનાના દાગીના પર BISનો માર્કો હોય છે. તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્ક પણ હોય છે. ટીનના પેક કરેલા ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર FPOનો માર્કો લગાવવામાં આવે છે. ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે પર PSIનો માર્કો લગાડવામાં આવે છે. માંસ અને માંસની બનાવટો પર PMOનો માર્કો લગાડવામાં આવે છે. સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ, ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો અને ECOનો માર્કો લગાડવામાં આવે છે. ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો. કે આ જે સંસ્થાઓ આપણે જોઈ તે રાષ્ટ્રીય સંસ્થાઓ હતી, હવે જોવું છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. આંતરરાષ્ટ્રીય ઉત્પાદકોને પ્રમાણિત કરવા માટે 1947માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ISOની સ્થાપના કરવામાં આવી છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન ISO. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવામાં આવેલું છે. તે કોઈ સરકારી સંસ્થા નથી. ISOનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજ વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે. ત્યાર પછી બીજી સંસ્થા છે CAC. આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય કેડેટ્સ એલિમેન્ટેરિયસ કમિશન CAC નામની સંસ્થા કરે છે. આ સંસ્થાની સ્થાપના 1963માં સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સની સંસ્થાઓ ખાદ્ય અને કૃષિ સંગઠન એ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા કરવામાં આવી છે. આ કમિશનનું મુખ્ય મથક ઇટાલીના પાટનગર રોમમાં આવેલું છે. તે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે. ભારતમાં ISOના સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CACના સંપર્કની કામગીરી ડાયરેક્ટર ઓફ હેલ્થ સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે. હવે આજે આપણે જોવું છે ફરિયાદ કોણ કરી શકે છે, ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો શું હોઈ શકે. તો ગ્રાહક જ્યારે છેતરાય છે ત્યારે ફરિયાદ કોણ કરી શકે છે અને ફરિયાદ ક્યાં થઈ શકે છે. તો ફરિયાદ ગ્રાહક પોતે કરી શકે છે, અથવા તો કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર કરી શકે છે, અથવા ગ્રાહક મંડળ કે કંપની દ્વારા કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે કરી શકે છે, અથવા તો એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ એક ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય છે તે ફરિયાદ કરી શકે છે, અથવા તો કોઈ માલ, ચીજ વસ્તુઓ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ થઈ શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. એવું જરૂરી નથી તે દિન તે જ ફરિયાદ કરવી, બરાબર છે. દાખલા તરીકે તમે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદે છે અને એની 5 વર્ષની વોરંટી છે, બરાબર છે. હવે 2 વર્ષ પછી ખરાબ થઈ તો તમે એના 2 વર્ષ પછી પણ ફરિયાદ છે તે કરી શકો છો. એટલે કે ફરિયાદ ઉદ્ભવે તેના 2 વર્ષની અંદર ગ્રાહક પોતે અથવા તો ઉપર દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ છે તે ફરિયાદ કરી શકે છે, જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર તે પણ ફરિયાદ કરી શકે છે. કંપની કાયદા કે પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા ગ્રાહક મંડળો ફરિયાદ કરી શકે છે. કોઈ જાજા વ્યક્તિઓ છેતરાયેલા હોય ને તેમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને ફરિયાદ કરવી હોય તો તે વ્યક્તિ પણ ફરિયાદ છે તે કરી શકે છે. ફરિયાદ ક્યાં કરવાની છે? અન્યાયનો ભોગ બનનાર જે ઉત્પાદક કે વિક્રેતાની સાચી યોગ્ય ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક તેના કુટુંબ સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, કઈ જગ્યાએ ફરિયાદ કરી શકે છે તો સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાજ્ય કમિશન સમક્ષ કેસ કરીને તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે.
એટલી જગ્યાએ તમે જિલ્લા ફોરમની અંદર પણ જઈ શકો છો. દરેક જિલ્લાઓમાં ફોરમ છે તે રાખવામાં આવેલા છે. કલેક્ટર કચેરીએ પણ ગ્રાહક કચેરી આવેલી હોય છે, ત્યાં જઈને પણ ફરિયાદ છે તે કરી શકાય છે. તોલમાપ વિજ્ઞાનમાં પણ ફરિયાદ કરી શકાય છે. પુરવઠા કચેરીમાં પણ ફરિયાદ કરી શકાય છે. ગ્રાહક મંડળો છે તે રચવામાં આવેલા હોય છે, ત્યાં પણ ફરિયાદ થઈ શકે છે. ગ્રાહક ફરિયાદ શી રીતે કરે અથવા તો ફરિયાદ કેવી રીતે કરવી કે ગ્રાહક છેતરાઈ ગયો, હાલ બરાબર છે, બધી સાવચેતી રાખી અને છતાંય ગ્રાહક છેતરાઈ ગયો, તો ગ્રાહકને ફરિયાદ છે તે કેવી રીતે કરવાની છે. ફરિયાદની અરજીમાં અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં સ્વ હસ્તાક્ષર કે ટાઈપ કરીને કે ઈમેલથી કરી શકાય છે. જો સરળ ભાષામાં તમે લખી શકો છો કે ભાઈ મેં આ દિવસે આ તારીખે અહીંથી આ વસ્તુ ખરીદેલી હતી, જેમાં મને વેપારીએ આવી માહિતી આપી હતી, છતાં પણ તે ચીજ વસ્તુમાં મને સંતોષ પ્રાપ્ત થયેલો નથી અને તેમાં આ પ્રકારની ખામીઓ મને જણાય છે, તો વેપારી વિરુદ્ધ અથવા તો ઉત્પાદક વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા વિનંતી. આ પ્રકારની સરળ ભાષામાં તમે ફરિયાદ કરી શકો છો. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો તે અરજદારે સોગંદનામું કરાવવું પડે. મોટી ફરિયાદ હોય, જાજી રકમની ફરિયાદ હોય અને અરજદારને ગ્રાહકને એવું લાગે કે ભાઈ મારે વકીલ મારફતે ફરિયાદ કરવી છે, તો સોગંદનામું કરાવવું પડે કે ભાઈ હું વકીલ છે તે મારા વકીલ છે તેને મેં દરેક સાચી માહિતી આપેલી છે અને તેના દ્વારા હું મારી ફરિયાદ છે તે નોંધાવું છું. ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવાના હોય છે. આરોપ અંગે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. ક્યારેક પણ પુરાવાના અસલ નકલો બીડવા નહીં. બરાબર છે. ફરિયાદ કરો તો તેની પ્રમાણિત નકલ એટલે કે ટ્રુ કોપી કરાવીને તમે બિલ જોડો છો, સાથે બિલ જોડવું પડશે તેમાં, બરાબર છે. બિલ હશે ત્યારે તમે ફરિયાદ કરી શકો છો. તો તમે જ્યારે બિલ જોડો છો તો એવા સમયે તમારે બિલની પ્રમાણિત નકલ છે એટલે કે ટ્રુ કોપી જોડવાની છે, ઓરિજિનલ બિલ સાથે જોડી દેવાનું નથી. બિલની કાચી કે પાકી રસીદ બીડવી જોઈએ. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની પણ વિગત લખવી. બરાબર છે કે એની ઝેરોક્સ છે તે જોડી દેવી જોઈએ. પેમેન્ટ ચેકથી કર્યું હોય તો રકમ લખવી કે ભાઈ મેં આ તારીખે આટલા રૂપિયાના ચેકથી આનું પેમેન્ટ છે તે કરેલું છે. ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા જોઈએ. આરોપ અંગે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. ક્યારેય પુરાવાની અસલ નકલો છે તે બીડવી નહીં. અરજી સાથે બિલની કાચી કે પાકી રસીદ બીડવી. જો બિલ કે સેવાનું પેમેન્ટ તમે ચેકથી કર્યું હોય તો તેનું અડધ્યું કે ચેકની વિગત દર્શાવવી. અરજી સાથે વિક્રેતાઓએ કરેલી શરતો, જાહેર ખબરોની નકલ, પેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટની નકલ બીડવી. એટલે કે અરજીની સાથે જ તમારે છે તે આ બધી જ નકલો છે તે જોડવી જોઈએ. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ગ્રાહક ફરિયાદ દાખલ કરી શકે છે. કોઈ પણ ગ્રાહક સેવા સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા માટે ગુજરાત સરકાર રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 એટલે કે 222. ફરીવાર બોલું છું, 1800-233-0222 બરાબર છે, એટલે 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1800-114-000 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈને તે મુજબ તે ફરિયાદ કરી શકે છે. તો આ પ્રમાણે ગ્રાહકે છે તે ફરિયાદ કરવાની હોય છે અને આ નંબરો છે તે પણ યાદ રાખવાના છે કે આ નંબર પરથી
કયા સ્તરે માહિતી મેળવી શકાય છે, અથવા તો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે માહિતી મેળવવા માટે નીચેનામાંથી કયા નંબર ઉપર કોલ કરીને માહિતી છે તે પ્રાપ્ત કરી શકાય છે? તો 1800-233-0222 વાળો નંબર છે તે રાજ્ય માટે છે, અને 1800-114-000 વાળો નંબર છે તે રાષ્ટ્ર કક્ષાએ માહિતી મેળવવા માટેનો છે. મિત્રો, આ સાથે જ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વાળો પાઠ છે તે અહીં પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નોની ટૂંકમાં છે તે ચર્ચા કરી લઈએ તો મોટા પ્રશ્નો છે તે બધા જ તમારે પાઠની અંદર આપણે આવરી લીધા છે, છતાં પણ એની એક શોર્ટ ચર્ચા છે તે કરીને તમે આજનો લેક્ચર છે તે ફરીવાર રિવિઝન કરીને તેમાં પણ પ્રશ્નોના જવાબ છે તેની નોંધ કરી શકશો. સાથે જ વ્યવસ્થિત રીતે તૈયારી છે તે તમારે કરવાની છે. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેમાં ભાવવૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. તો તે પ્રશ્ન છે તે આપણે જોયું હતું, તેમાં નિકાસમાં વધારો, નાણાંના પુરવઠામાં વધારો, પછી છે તેના વસ્તી વૃદ્ધિ, આ બધા છે તે ભાવવૃદ્ધિ વધારા માટેના સરકાર દ્વારા ભાવ વધારો, આ બધા ભાવવૃદ્ધિ માટેના મુખ્ય કારણો છે જેની વિગત છે તે આપણે તમને આપેલી છે, તે મુજબ જવાબ લખવાનો છે. ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપાયોની ચર્ચા કરો. તો નાણાકીય પગલાં અને મૂડીરોકાણ પર અંકુશ. ગ્રાહકોના અધિકારો અંગે 6 મુદ્દા સવિસ્તાર સમજાવો. કે ગ્રાહકને કયા કયા અધિકાર રહેલા છે? તો ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ત્યાર પછી તમારે છે તે દરેક મુદ્દાઓ છે તે આપેલા છે તમને પાઠ્યપુસ્તકમાં, વ્યવસ્થિત રીતે તેની ચર્ચા છે તે કરવાની છે. ત્યાર પછી ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો. તો ત્રિસ્તરીય અદાલતો છે તેની ચર્ચા છે તે તમારે અહીં કરવાની છે. કે ગ્રાહક તકરાર પંચે જિલ્લા ફોરમ, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશનની રચના કરી છે. બરાબર છે? અને તેમાં કેટલા રૂપિયાની ફરિયાદ થઈ શકે છે અને ક્યાં સુધીની ફરિયાદ, ક્યાંથી ક્યાં ફરિયાદ કરવાની છે તે અંગેની માહિતી પણ લખવાની છે. માનક સંસ્થાઓ છે તે સ્થાપેલી છે, તે સંસ્થાઓ દ્વારા કયા કયા માર્કાઓ આપવામાં આવે છે તેના વિશેની માહિતી. ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તો તે દરેક માહિતી છે તે તમારે લખવાની છે. ભાવ વધારો છે તે આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે, સમજાવો. તે આપણે સૌથી પ્રસ્તાવનાનો પ્રશ્ન છે તેમાં સમજી લીધું છે. કાળા નાણું ભાવ વધારાનું ઉદાહરણ આપી સમજાવો. તે પણ આપણે મુદ્દાસર તેનો જવાબ છે તે મેળવ્યો છે. ભાવ નિયંત્રણ ટૂંકમાં પ્રશ્નો MCQ છે તે જોઈ લઈએ. તો સરકાર દ્વારા કોઈ પણ પ્રદેશોના ભાવ નિર્ધારિત થાય છે. બરાબર છે? કઈ પેદાશોના ભાવ નિર્ધારિત થાય છે? સરકાર શેના ભાવ નક્કી કરે છે? તો પેટ્રોલ અને ડીઝલના. બરાબર છે? સરકાર દ્વારા છે તે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? તો સરકાર નાણાંના પુરવઠામાં વધારો કરે ત્યારે ભાવ વૃદ્ધિનું માટેનું તે કારણ બને છે. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? સંગ્રહખોરી કરે છે, કે વસ્તુ છે તેનો સ્ટોક પોતાની પાસે ભેગો કરી લે છે. 15મી માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે. કેન્દ્ર સરકારે ગ્રાહક અધિકાર સંબંધી કાયદા અને નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે? તો ગ્રાહક તકરાર નિવારણ તંત્ર છે તેની સ્થાપના કરી છે. ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામયિક બહાર પાડે છે? ઇનસાઇટ સામયિક છે તે બહાર પાડે છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? તો BIS છે તે નિયમન કરતી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS છે તે ખાદ્ય પદાર્થોની નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા છે. બરાબર છે? પાઠના સ્વાધ્યાયના દરેક પ્રશ્નો છે તે તમારે ફેરબુકની અંદર તેની વિગતવાર છે તે નોંધ કરવાની છે. આ પાઠ પણ અહીં છે તે પૂર્ણ થાય છે. હવે પછી આપણે છે તે માનવ વિકાસ, આની પછીનો જે 19મો પાઠ છે તેની જ ચર્ચા છે તે કરવાના છીએ. માનવ વિકાસ પાઠ છે તે પણ ખૂબ જ સરસ છે અને વિગતવાર માહિતી છે તેમાં પણ આપવામાં આવેલી છે.
રાજ્ય સ્વાધ્યાયના દરેક પ્રશ્નો છે તેની ચર્ચા થઈ ચૂકી છે, તે તમારે ફેરબુકની અંદર તેની નોંધ કરવાની છે. ત્યાર પછી આપણે માનવ વિકાસ પાઠ છે તે ભણી લઈએ. પછી તમારા અભ્યાસક્રમની અંદર જે પાઠ આ વર્ષમાં સમાવિષ્ટ છે તેમાં હવે 3 જ પાઠ બાકી રહેશે: 19, 20 અને 6. 7, 14 અને 21 પાઠ તમારા અભ્યાસક્રમના બાકી છે, પરંતુ બોર્ડની એક્ઝામ પ્રમાણે તે કેન્સલ કરવામાં આવેલા છે. છતાં પણ આપણે તમારી માહિતીમાં વધારો કરવા માટે તેનો અભ્યાસ જરૂર કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.